અનંત વિસ્તારમાં વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એક સમતલ વિચારીએ જે અનંત વિસ્તારી છે, ઉપર નીચે આગળ પાછળ બધી સાઈડ અનંત સુધી વિસ્તરેલું છે. આપણે આમ વિચારીશું, બોર્ડને લંબ બહાર આવતું YZ સમતલ વિચારીશું. એના પર નિયમિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા છે. સિગ્મા બરાબર Q/A. એકમ ક્ષેત્રફળ દીઠ નિયમિત વિદ્યુત ભાર છે, એટલે આના દરેક એકમ ક્ષેત્રફળમાં એક સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. હવે આ સમતલથી R જેટલા અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ધારો કે શોધવી છે, તો એ માટે પણ ગાઉસનો પ્રમેય આપણને હેલ્પ કરશે. ગાઉસના પ્રમેયની મદદથી આપણે ગણીશું આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એ માટે P બિંદુ જેવું જ બીજી બાજુ P' બિંદુ વિચારીએ, એ પણ સમતલથી એટલા જ અંતરે છે, R જેટલા અંતરે. આવા ઘણા બધા બિંદુ વિચારી શકાય, જમણી બાજુ, ડાબી બાજુ, અને એ બધા બિંદુઓ બંને તરફ સમતલથી સરખા અંતરે હોવાથી ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સમાન મળે, મૂલ્ય તો સરખું જ હોય. દિશાની વાત કરીએ તો સમતલ પર જો ધન વિદ્યુત ભારિત આ સમતલ હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ દૂર જતી દિશામાં મળે. એટલે કે આપણે જો આવું કોઈ ગાઉસિયન પૃષ્ઠ નળાકાર ધારીએ તો એના બંને જે ઢાંકણા છે એને લંબ રૂપે ચીરીને જતું વિદ્યુત ક્ષેત્ર મળે. આ બાજુ આમ બંને ઢાંકણાને લંબ રૂપે ચીરીને જતી ક્ષેત્ર રેખાઓ મળે. પણ જો સમતલ પર ઋણ વિદ્યુત ભાર હોત તો અંદર દાખલ થતું વિદ્યુત ક્ષેત્ર બંને સાઈડથી મળે, પણ એ આ ઢાંકણાને લંબ રૂપે જ હોય. અને આ જે નળાકારની વક્ર સપાટી છે એને એ ગલી પછી કરીને જાય, એને સમાંતર હોય બંને તરફ, એને ચીરીને ન જાય. ઢાંકણાઓને ચીરીને જશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વક્ર સપાટીને નહીં. એટલે આપણે અહીં એક કાલ્પનિક ગાઉસિયન પૃષ્ઠ ધારી લઈએ, નળાકાર. અને આ નળાકારના બંને આડછેદ સાથે સંકળાતું ફ્લક્સ તથા વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ ગણીએ. તો સૌથી પહેલા વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ ગણવું હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વક્ર સપાટીને ચીરીને નહીં ગલી પછી કરીને જાય છે. એટલે સદિશ E અને સદિશ D જો આવો કોઈ ખંડ લેવામાં આવે, પૃષ્ઠખંડ, તો એનું ક્ષેત્રફળ અને આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. અને cos 90 શૂન્ય હોવાથી ફ્લક્સ શૂન્ય મળે. E.dA ફ્લક્સની વ્યાખ્યા મુજબ EDA cos 90 અને cos 90 0 એટલે વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ પણ શૂન્ય. તારવાડી થિયરીમાં ઊંધું હતું, એમાં વક્ર સપાટી સાથે ફ્લક્સ સંકળાય છે ને ઢાંકણા સાથે નથી સંકળાતું. આમાં વક્ર સપાટી સાથે શૂન્ય ફ્લક્સ મળશે અને ઢાંકણા સાથે સંકળાતું ફ્લક્સ હવે આપણે ગણીશું. P અને P' બંને બિંદુઓ છે એના આડછેદ સાથે, એટલે કે આ બંને ઢાંકણા સાથે સંકળાતું ફ્લક્સ ગણીશું. તો જમણી બાજુ જે ઢાંકણું છે એના માટે આપણે phi P ગણીશું. એમાં EDA cos 0 આવશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ઢાંકણાને લંબ રૂપે ચીરીને જાય છે અને ક્ષેત્રફળ પણ સપાટીને લંબ રૂપે હોય, તો E અને DA બંને વચ્ચેનો ખૂણો શૂન્ય થઈ જાય અને મહત્તમ ફ્લક્સ મળે. E અચળ હોવાથી સંકલનની બહાર આવે અને ઇન્ટિગ્રેશન DA બરાબર એ વર્તુળાકાર ઢાંકણાનું ક્ષેત્રફળ, આટલું ક્ષેત્રફળ લઈ શકાય, કેપિટલ A. સેમ એવું phi P' ગણીએ ત્યારે પણ મળશે. એમાં પણ ખૂણો 0 આવશે. એમાં વિદ્યુત ક્ષેત્ર ઢાંકણાને આ રીતે લંબ રૂપે ચીરીને જાય છે અને ક્ષેત્રફળ સદિશ પણ લંબ રૂપે આપણે નળાકારમાંથી બહાર આવતો વિચારવો પડે. તો ફરી વખત સદિશ E અને સદિશ DA વચ્ચેનો ખૂણો શૂન્ય થાય અને મહત્તમ ફ્લક્સ સંકળાય E/A. ટૂંકમાં આખા નળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ બરાબર phi1 પ્લસ phi P પ્લસ phi P' 0 પ્લસ EA પ્લસ EA ટોટલ થશે 2EA. તો આ કુલ ફ્લક્સ છે જે સમગ્ર નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ છે. હવે આપણે જોઈશું આ નળાકારમાં ઘેરાતો વિદ્યુત ભાર કેટલો હોય. સ્વાભાવિક રીતે નળાકાર જ્યારે આ સમતલને કાલ્પનિક રીતે ચીરીને જશે તો આટલો વિદ્યુત ભાર નળાકારની અંદર ઘેરાય. એકમ ક્ષેત્રફળમાં સિગ્મા વિદ્યુત ભાર
તો આટલું ક્ષેત્રફળ એ હોય, એ ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુત ભાર? આન્સર છે એ સિગ્મા. આ છે ઘેરાતો વિદ્યુત ભાર. નળાકારની અંદર ઘેરાતો વિદ્યુત ભાર થશે એ સિગ્મા. તો આપણે ફ્લક્સ બરાબર લખી શકીએ ઘેરાતો વિદ્યુત ભાર છેદમાં એપ્સિલોન 0 એ સિગ્મા ભાગ્યા એપ્સિલોન 0. આજે સમીકરણ નંબર 2. સમીકરણ 1 માં ફ્લક્સ શોધ્યું છે વ્યાખ્યા મુજબ અને સમીકરણ 2 માં ગાઉસના પ્રમેય મુજબ. હવે આ બંનેને સરખાવતા 2EA બરાબર એ સિગ્મા છેદમાં એપ્સિલોન 0. તો આના પરથી E બરાબર મળે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આટલું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે પણ હોય અને P' બિંદુ પાસે પણ હોય. અહીં એક વસ્તુ નોંધવા જેવી છે, આ વિદ્યુત ક્ષેત્રને અંતર સાથે કોઈ લેવા દેવા નથી. એટલે જો અનંત વિસ્તારી સમતલ હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે દોરવી જોઈએ. આ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે બંને તરફ, એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર, એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધાર રાખતું નથી એમ સાબિત કરી શકાય. E બરાબર સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. હા, એની દિશા બંને તરફ અલગ અલગ હશે. P બિંદુ પાસે એની દિશા ઋણ x છે અને P' બિંદુ પાસે એની દિશા ધન x છે, એટલે કે ધન x અને ઋણ x છે. આ વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે લખીએ તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ લખી શકીએ. હવે આપણે અનંત વિસ્તાર વાળા બે સમતલો લઈએ અને એના વડે એ બે સમતલોની વચ્ચેના બિંદુ પાસે જમણી તરફ અને ડાબી તરફ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીએ. આપણને આ ટોપિક ચેપ્ટર 2 માં કામ લાગશે. ચેપ્ટર 2 માં કેપેસિટર વિશે જ્યારે આપણે ભણીશું ત્યારે આ ટોપિક આપણને હેલ્પ કરશે આગળ સમજવામાં. તો અહીં બે સમતલ છે અનંત વિસ્તારી સમતલ. S1 સમતલ પર વિદ્યુતભાર સિગ્મા 1 પૃષ્ઠ ઘનતા વાળો છે અને S2 સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા 2 છે. અને અહીં આકૃતિ પરથી દેખાય છે કે સિગ્મા 1 વધારે છે. અહીં તમે ગીચતા જોઈ શકો છો વિદ્યુતભારની. સિગ્મા 1 ગ્રેટર ધેન સિગ્મા 2 ધારેલો છે. અહીં વિદ્યુતભાર થોડો છૂટો છવાયો છે, એના કરતા અહીં થોડો વધારે ગીચ છે. તો સિગ્મા 1 ઇઝ ગ્રેટર ધેન સિગ્મા 2 ધારેલું છે. હવે આપણે ધારો કે Q બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં મૂકી દઈએ 1 કુલમ અને ભાઈ જોઈએ S2 વાળો ધન વિદ્યુતભાર અને S1 વાળો ધન વિદ્યુતભાર બંને 1 કુલમને અપા કરશે, એટલે સદિશ E1 અને સદિશ E2 બંને દૂર જતી દિશામાં આવે. સિગ્મા 1 વાળું જે સમતલ છે એ પણ 1 કુલમને અપા કરશે અને સિગ્મા 2 પૃષ્ઠ ઘનતા વાળું સમતલ પણ એને અપા કરશે, કારણ કે સમતલો પર પણ ધન વિદ્યુતભાર ધારેલા છે. તો અહીં બંને વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં હોવાથી Q બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 ના અદિશ સરવાળાથી મળી જાય ડાયરેક્ટ. બંને એક જ દિશામાં છે તો અદિશ સરવાળો કરી શકાય. સિગ્મા 1/2 એપ્સિલોન 0 અને સિગ્મા 2/2 એપ્સિલોન 0 અનંત વિસ્તારી સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર છે સિગ્મા/2 એપ્સિલોન 0. તો ભાઈ સરવાળો મળે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 છેદમાં 2 એપ્સિલોન 0 અને આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં મળશે. આમ S2 ની જમણી બાજુના દરેક બિંદુ પાસે આપણને આટલું વિદ્યુત ક્ષેત્ર મળે, કારણ કે અંતર પર તો વિદ્યુત ક્ષેત્ર આધાર રાખતું નથી. જ્યાં સુધી અનંત વિસ્તારી સમતલ લઈએ છે ત્યાં સુધી અંતરથી સ્વતંત્ર છે આ સૂત્ર. તો સિગ્મા 1 પ્લસ સિગ્મા 2/2 એપ્સિલોન 0 S2 ની જમણી બાજુ દરેક બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે અને એની દિશા ધન x હોય. એ જ પ્રમાણે S1 ની ડાબી બાજુ લઈએ તો P બિંદુ પાસે 1 કુલમ મૂકીએ તો હવે આ બંને ધન વિદ્યુતભારિત સમતલો પેલા એકમ ધન વિદ્યુતભારને આ બાજુ અપા કરશે, એટલે બંને વિદ્યુત ક્ષેત્ર સદિશ E1 અને સદિશ E2 ઋણ x દિશામાં મળશે. જો કે બંને ઋણ x દિશામાં છે ને એટલે ફરી વખત અદિશ સરવાળો કરી શકાય અને E1 પ્લસ E2 આપણને આટલો જ મળશે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2/2 એપ્સિલોન 0. માત્ર અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઋણ x દિશામાં મળે, અહીંયા ધન x દિશામાં, અહીંયા ઋણ x દિશામાં. તો હવે બંને સમતલની વચ્ચેના કોઈ બિંદુની વાત કરીએ. જો વચ્ચે 1 કુલમ મૂકીએ R બિંદુ પાસે તો પછી S1 1 કુલમને જમણી તરફ અપા કરશે. આ S1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે
અને S2 એને ડાબી તરફ અપા કરશે. આ S2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બંને વિરુદ્ધ દિશામાં હોવાથી હવે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બાદબાકી પરથી શોધવું પડે. વિરુદ્ધ દિશા હોવાથી બાદબાકી, અને એમાં પણ સિગ્મા 1 મોટો છે સિગ્મા 2 કરતા, એટલે E1 માંથી E2 બાદ કરીશું. જેની પૃષ્ઠ ઘનતા વધારે છે એનું વિદ્યુત ક્ષેત્ર પણ મોટું હોય, એની તીવ્રતા વધારે હોય. તો મોટામાંથી નાનો બાદ કરીએ, સિગ્મા 1/2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા 2/2 એપ્સિલોન 0. તો આપણને આન્સર મળે સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 છેદમાં 2 એપ્સિલોન 0. એમ કહી શકાય કે બંને સમતલની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઘટી જશે બાદબાકી જેટલું, અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધી જશે સરવાળા જેટલું, સિગ્મા 1 પ્લસ સિગ્મા 2/2 એપ્સિલોન 0. આ રીતે આપણે અનંત વિસ્તારી બે સમતલની વચ્ચે અને બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. આ જવાબમાં બેમાંથી જો કોઈ એક સમતલ પર ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ નિશાની મૂકવાની. ધારો કે સિગ્મા 2 ઋણ ભારિત છે તો આપણે સિગ્મા 2 ને બદલે માઇનસ સિગ્મા 2 મૂકવો જોઈએ, અથવા સિગ્મા 1 ઋણ ભારિત હોય તો એને બદલે માઇનસ મૂકવો જોઈએ, અને પછી નવેસરથી જવાબ મેળવવા જોઈએ.